જય શ્રી કૃષ્ણ બધાને, જય જલારામ. તો આજે છે મોસ્ટ રિક્વેસ્ટેડ વિડીયો, સેવ ટમેટાનું શાક. તમે રેસીપી આપો, બતાવો અમને. નહીં તો મને આના ઉપર 10 થી 15 કમેન્ટ્સ આવી છે કે તમે સેવ ટમેટાના શાકની રેસીપી આપો. તો ચલો આજે બતાવી દઈએ કેમ બનાવું છું હું સેવ ટમેટાનું શાક. એમાં મેં લીધું છે 1 નંગ ટમેટું મોટું સાઈઝનું, અને 7 થી 8 કળી લસણ લીધું છે, બરાબર. બીજું હું કાંઈ નથી નાખતી, ને આપણા સાદા જે મસાલા હોય તે. તો હવે આપણે તેલ લઈ લેશું, સિંગ તેલ. જેટલું તમે શાક બનાવવું હોય ને જેટલું તમે રેગ્યુલર નાખતા હોય ને એના કરતાં 1 પાવડું વધારે તેલ નાખવાનું છે આમાં, કારણ કે સેવ બહુ તેલ પીવે એટલે. આ જો અમારું સ્ટેન્ડ લઈને રમે છે. અમને સ્ટેન્ડમાં ફોન ન રાખવા દીધો, અમારે સ્ટેન્ડમાં ઉતારવો હતો વિડીયો, પણ ન રાખવા દીધો, એટલે હવે અમારે સ્ટેન્ડ બનવું પડ્યું છે. કાંસુબેન સ્ટોપ. સૌથી પહેલા આપણે ઉમેરીશું હિંગ. અમે રાઈ જીરું નથી નાખતા, બરાબર. ગરમ તેલ થઈ ગયું છે એટલે હિંગ નાખી દીધી છે. હવે નાખીશું ટમેટા. ટમેટા થોડીક વાર ચડવા દેશું. સાથે સાથે મેં લસણ ખાંડી લીધું છે, એ પણ નાખી દેશું. હવે ટમેટાને થોડીક વાર રહેવા દેશું, અડધી મિનિટ જેવું, બહુ વધારે નહીં. અડધી મિનિટ જેવું થઈ ગયું છે, અને ટમેટાને બહુ અતિ સાવ નથી ચડવા દેવાના. જો આવા થઈ ગયા છે, બરાબર, થોડા ભાંગે એવા. હવે નાખીશું આમાં પાણી. મારે પોણું લોયું ભરીને કરવું છે શાક, એટલે હું પાણી થોડુંક વધારે નાખું છું, બરાબર. અહીંયા સુધીનું શાક કરવું છે. હવે બધા મસાલા નાખી દેશું. નમક, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને હળદર. હવે આને ઉકળવા દેશું આપણે. થોડુંક પાણી ઓછું લાગે છે હજી, એટલે થોડુંક વધારે નાખીશું. પાણી ઉકળી ગયું છે આપણે, જુઓ તમે. અને ગેસ આ સ્ટેજે સાવ ધીમો કરી દેવાનો છે. અને હું 4 વ્યક્તિનું બનાવું છું સેવ ટમેટાનું શાક, એટલે એ પ્રમાણે સેવ નાખી દઈશ. તમે તમારા ઘરના પ્રમાણે માપ એ જ નાખવાનું, પણ પાણી એક થોડુંક વધારે નાખવાનું રહેશે, બરાબર. હવે આપણે આને છે ને હલાવી લેશું વ્યવસ્થિત. અને હવે જે મેઇન સિક્રેટ વાત છે એ એમ છે કે હવે છે ને અહીંયા આ સ્ટેજે ગેસ રહ્યો ને એ મીડિયમ રાખવાનો છે, અને આપણે આને છે ને રહેવા દેવાનું છે શાકને 3 થી 4 મિનિટ જેવું, આ શાકને. અને પાણી થોડુંક જે તમારે જેટલો રસો રાખવો હોય ને એનાથી થોડુંક વધારે નાખવાનું, કારણ કે સેવ બહુ પાણી શોષે એટલે. હવે આને આપણે રહેવા દેશું. હું 3 મિનિટ પછી તમને બતાવીશ કે આપણે હજી રાખવું પડશે કે નહીં એમ. અને આપણે ઢાંકીને નહીં, આ જ રીતે હું શાક બનાવું છું, એટલે ઢાંકવાનું નથી આને, આ જ રીતે રાખવાનું છે ખુલ્લું જ. જો હવે આ સ્ટેજે તમે શાક જુઓ, જે સાવ પાણી હતું એની બદલે થોડો થોડો રસો ઘટ થઈ ગયો છે. હવે આ સ્ટેજે આપણે જે રસો જોઈ છે ને એના કરતાં થોડોક વધારે રાખ્યો છે, એટલે હવે અહીંયા આપણે ગેસ બંધ કરી દેવાનો છે. હજી થોડુંક આમાં પાણી શોષાશે, અને જેવો આપણે જોઈ છીએ ને એવો રસો થઈ જશે, બરાબર. એટલે બસ હવે હું તમને 2 કલાક પછી આ શાક બતાવીશ. શાક કેવું બન્યું છે, જરાય વરાળ નથી નીકળતી, ઠંડુ થઈ ગયું છે, અને હજી રસો છે આમાં. જોઈ શકો છો તમે. આ રેસીપી વિડીયો કેવો લાગ્યો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો, અને નેક્સ્ટ રેસીપી મારે શેની આપવાની છે એ પણ મને જરૂરથી કહેજો. ઓકે, થેન્ક યુ એન્ડ બાય બાય.